બ્રેકિંગ ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી છે। બીઆઈએસની અડચણ શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં હજુ પણ યથાવત। શિપ રિસાયકલિંગ ઉદ્યોગ હાલ ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે। કારણ છે ઓફ ઇન્ડિયન સ્ટાર્ટર્ડ બીઆઈએસની અડચણ। ભંગાણ અર્થે આવતા જહાજોના કુલ વજન પૈકી 90% વજનની લોખંડની પ્લેટો હોય છે। તેથી જે રોલિંગ મિલોમાં કાચા માલ તરીકે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે તો રો મટીરિયલ મિલોમાં સ્ક્રેપનું વેચાણ છે એ ઝડપથી થઈ શકે છે। રી રોલિંગ મિલોમાં સ્ક્રેપનું વેચાણ છે ઝડપથી બનાવી શકાય। તેથી બંને ઉદ્યોગને ધ્યાનમાં રાખી બીઆઈએસનો પ્રતિબંધ ઉઠાવવો જરૂરી છે। લાગુ પાડે અને પ્લેટ ને એ બધામાં જો અત્યારે બીએસની બાધા નીકળી જાય તો આ ધંધો ઘણો ધમધમતો થઈ જાય અને ભાવનગર જિલ્લાને ઘણો સહારો મળે એવું છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગ દ્વારા જહાજની પ્લેટોનો રી રોલિંગ મિલોમાં ઉપયોગ થઈ રહ્યો હતો। તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જો કે બીઆઈએસની ટીમ દ્વારા 2 વખત સ્થળ મુલાકાત લઈને અને શિપની પ્લેટો અને રી રોલિંગ મિલોમાંથી સેમ્પલ લઈ ટેસ્ટિંગ કર્યા હતા, જેને માન્યતા આપવાની બાબત પેન્ડિંગ છે।